હાલ તંત્રની ઘોર બેદરકારીના કારણે કેટલીક દુર્ઘટનાઓ બનતી હોય તેવું સામે આવતું હોય છે. કેટલાક બ્રિજ તૂટી રહ્યા છે, કેટલાક બ્રિજનો સ્લેબ તૂટી રહ્યા છે, કેટલાક ખાડાઓ પડી રહ્યા છે. ખાડા તો એટલા મોટા કે ક્યારેક તો આરપાર પણ દેખાઈ રહ્યું છે. ત્યારે કાલોલના ડેરોલ રેલવે બ્રિજનો અંડરપાસની સીલિંગનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. 4 મહિલાઓ આ અંડરપાસ નીચેથી પસાર થઈ રહી હોય ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું છે કે તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. હવે સવાલ એ છે કે ઘોર નિંદ્રામાં આંખે પાટા બાંધીને સૂતેલું તંત્ર ક્યારે જાગશે? ડેરોલ સ્ટેશન ગરનારામાં વારંવાર રેલવેને રજૂઆતો કરવામાં આવેલી છે અને આ અંડરપાસની જે રેલવેનો ભાગ બનાવવામાં આવેલો છે એ રેલવેનો ભાગની વચ્ચેની સાઈડ જે સેન્ટરમાં આવે છે એ અહીંયાથી 140 ટ્રેન 24 કલાકમાં અવરજવર કરતી હોય, જેનાથી ગરનારાનો ભાગ એક તરફથી બેસી જ ગયો છે. એની રજૂઆતો રેલવે વારંવાર કરી હતી અને એને છુપાવવા માટે એમને અહીંયા ગાડી આરસીસીનો લપેડો કરવામાં આવેલો હતો. એ લપેડો અત્યારે અહીંયા ધારાશાયી થઈ ગયેલો છે, જેમાં 4 લેડીઝ બચી ગઈ છે. જે મહિલા અહીંથી પસાર થતી હતી ને એ જ સમયે આ વસ્તુ બનેલો છે અને એ 4 મહિલા બચી ગઈ છે અહીંયા ગાડી. અને તંત્રને વારંવાર રજૂઆત કરી, હજુ લગીને કોઈ જોવા આવ્યું નથી અને કોઈ ધ્યાન લેતું નથી. તંત્રની ઘોર બેદરકારી છે.